અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા, અનંત વાત્સલ્ય વર્ષાવનારા તીર્થંકર પરમાત્માઓ જગતના જીવો પ્રત્યે અનંત પ્રકારની કરુણા વર્ષાવી રહેલા છે, અનંત પ્રકારે અનુગ્રહ કરી રહેલા છે. એ એમનો અનુગ્રહનો વરસાદ, એમના ઉપકારની વૃષ્ટિ, એને યાદ કરી અને આપણે આપણા હૃદયને કૃતજ્ઞ ભાવથી ભીંજાયેલું રાખવાનું છે. પ્રભુ પ્રત્યેના અહોભાવથી આપણા હૃદયને છલકાવી દેવાનું છે. અને જેટલો અહોભાવ, બહુમાન ભાવ વધતો જાય, કૃતજ્ઞ ભાવ, સમર્પણ ભાવ વધતો જાય, તેમ તેમ આજ્ઞા પાલનની પરિણતિ, જેને ઉપદેશ પદમાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે આજ્ઞા યોગ તરીકે દર્શાવેલ છે. ઉપદેશ પદ એના પહેલા જ ભાગમાં મોક્ષ માર્ગની અંદર આગળ વધવાનું સૌથી પહેલું પગથિયું તો કે આજ્ઞા યોગ બતાવેલ છે. અને એ આજ્ઞા યોગ એ આપણામાં પ્રગટ શેના આધારે થાય? પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવ દ્વારા, શરણાગતિ દ્વારા, અહોભાવ બહુમાન ભાવના માધ્યમથી. અને અહોભાવને બહુમાન ભાવ કઈ રીતે પ્રગટ થાય? એમના ઉપકારને યાદ કરવા. દીકરો મમ્મીની વાત પ્રેમથી માનશે કે પપ્પાની વાત પ્રેમથી માનશે? મમ્મીની વાત માનશે. પપ્પા બોલે છે આ જવાબ. કારણ કે પપ્પાને ખબર છે કે મમ્મીએ જેટલું વાત્સલ્ય આપ્યું છે એટલું વાત્સલ્ય મેં નથી આપેલું. માએ જેટલા ઉપકાર દીકરા ઉપર કરેલા છે એટલા મેં કરેલા નથી. એટલે જેના ઉપકાર વધારે હોય એના પ્રત્યેનો અહોભાવ, બહુમાન ભાવ, સમર્પણ ભાવ સહજ રીતે અંદરમાં પ્રગટ થતો જાય. ઉપકાર યાદ હોય તો. ઉપકાર જો ભૂલી જાય, પત્નીમાં મોહાઈને, તો પૂરું થઈ ગયું. પણ ઉપકાર યાદ હોય તો અહોભાવ, બહુમાન ભાવ મા બાપ પ્રત્યે અંદરમાં ઉછળે, ને એના કારણે એમની ઈચ્છાનું પાલન, એની આજ્ઞાનું પાલન દીકરા દીકરી માટે સરળ થતું જાય. બસ પ્રભુની આ આજ્ઞા પાલનનો યોગ આપણામાં પ્રગટ થાય. એના માટે ભગવાનના ઉપકારોને આપણે અહોભાવથી યાદ કરીએ. અનંત પ્રકારે ભગવાન કૃપા વરસાવી રહેલા છે. એમાંથી આપણે આપણી બુદ્ધિની ટૂંકી ફૂટપટ્ટી દ્વારા 25 પ્રકારની કૃપાને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. ગઈકાલે 19, 20, 21 ને 22 4 પ્રકારની કૃપાની વાત કરેલી, બરાબર? 21મી કૃપા કઈ હતી? રાજુભાઈ, તમારી બધી ખાધેલી બદામ સંસારમાં ખર્ચાઈ જાય છે. વ્યાખ્યાનના પદાર્થો યાદ રાખવામાં એ ઉપયોગમાં નથી આવતી. 21મા નંબરની અંદર પ્રભુ આપણને પોતાના જેવા માને છે, પોતાના જેવા 12 પરસદામાં બતાવે છે. એમની 21મા નંબરની કૃપા. અને 22મા નંબરની અંદર ભગવાન આપણને પોતાના જેવા બનાવે છે. એના માટે એક્ટિવ છે પરમાત્મા. આ જો આપણને ખ્યાલ આવે કે દુનિયાનો કોઈ શેઠ પોતાનો નોકર પોતાનો જેવો થાય એવી ઈચ્છા પણ કરે નહીં. એક્ટિવ થવાની વાત એ તો લાખો યોજન દૂરની છે. અને આપણા શેઠ જગતના સ્વામી કેવા ઉદાર છે. એટલે જગતગુરુ અને જગતના સ્વામી બનવાનું ખરેખર સૌભાગ્ય ભગવાનને જ મળી શકે. એ અધિકારને લાયક માત્ર ભગવાન બની શકે, બીજું કોઈ બની શકે નહીં. કારણ કે સ્વામી સાચા એ છે કે જે સેવકને પણ પોતાના સમાન બનાવવાનું કામ કરે. અને એવા સ્વામી મને મળ્યા, મારા શિર છત્ર તરીકે ગોઠવાયા. બસ એ શિર છત્ર ક્યારેય આંચકાઈ ન જાય એવી મારી યોગ્યતાને, પાત્રતાને સતત ડેવલપ કરવાનું કામ કરું. એમના પ્રત્યે અહોભાવ, બહુમાન ભાવ, શરણાગતિનો ભાવ, સમર્પણનો ભાવ અંદરમાં બળવાન બનાવવાના માધ્યમથી આ લક્ષ્ય સાથે પ્રભુની કૃપાને આપણે સમજીએ અને પ્રભુની કૃપાને વાગોળવાનું કામ કરીએ, પ્રભુની કૃપાને યાદ કરવાનું કામ કરીએ. આજે 23મા નંબરની કૃપા, 23, 24 ને 25 3 કૃપા બાકી છે, બરાબર? 25માં રહી. 23મા નંબરની અંદર ભગવાન પોતાની પાસે આવનારનો નબળો ભૂતકાળ કદાપી જોતા નથી. આ ભગવાનની મહાનતા છે. મૂલચંદભાઈ,
પોતાની સામે દેખાતો ચંડ કૌશિક, આ તો એ તિર્યન છે, પશુ છે, એને મારે શું મહત્વ આપવાનું, એને પ્રાયોરિટી આપવાની શી જરૂર છે? એના પ્રત્યે અણગમાનો ભાવ ભગવાન કેવલના નતા પામ્યા, છદ્મસ્ત હતા ત્યારે પણ ભગવાન એના પ્રત્યે અણગમાનો ભાવ ઊભો કરવાના બદલે માત્ર કરુણા ભાવ એના પ્રત્યે જગાડે છે. એના પ્રત્યે વાત્સલ્ય ભાવ એને ઉછાળવાનું કામ કરે છે. માટે પોતાને આવનારી તકલીફને ગણકાર્યા વગર બુજ્જ ચંડકોશિયા કહી અને પ્રતિબોધ કરવાનું કામ કરે છે. જો નબળો વર્તમાન કાળ જોતા હોય તો કિરણભાઈ, નબળો વર્તમાન કાળ એટલે એ અત્યારે પશુ છે, તિર્યંજ ગતિવાળો છે, પાછો મને ડંખ મારનારો છે, તો ભાઈ મારે બહુ લાંબા પોળા થવાની જરૂર શી છે? એની ઉપર મારે ઉપકાર કરવાની જરૂર શી છે? એને પોતાની પડી નથી તો માને એની શું પડી હોય? આપણે હોય તો અશ્વિનભાઈ આવો જ અભિગમ આવે આપણા મનમાં કે બીજો કોઈ અભિગમ? ભગવાન ક્યારેય કોઈનો નબળો વર્તમાન કાળ જોતા નથી. એણે મારી સાથે શું કર્યું એની એક્શન એ જેટલી મહત્વની છે એના કરતાં એનું રિએક્શન હું શું દેખાડું એ અનેક ગણી મહત્વની બાબત છે. આ જો બરાબર સમજાઈ જાય રાજુભાઈ, તો ક્યારેય પણ અજ્ઞાનીની એક્શનને પ્રાયોરિટી આપવાના બદલે હું રિએક્શનની અંદર માત્ર એના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ, કરુણા ભાવ, અનુગ્રહનો ભાવ, પરોપકારનો ભાવ, એ સિવાય મારે બીજું કશું દેખાડવું નથી. મૈત્રી અને પ્રમોદ એનાથી મારા અંતરને છલકાવી દો. બહુ તો કદાચ નબળી એની અવસ્થા દેખાય તો એ કરુણાને પાત્ર છે, ધિક્કારને પાત્ર નહીં. આવી અંદરમાં આપણે જાગૃતિ ટકાવવાનું કામ ભગવાનનું આલંબન લઈને કરવાનું. પારસમાનજી, ભગવાન પશુ ગતિમાં રહેલા અને પોતાને ડંખ મારનારા, એનો પણ નબળો વર્તમાન કાળ એને નજરઅંદાજ કરવાનું કામ કરે, એને એવોઇડ કરવાનું કામ. એની સામે મારે જોવું નથી તો મારે પણ બીજાનો નબળો વર્તમાન કાળ એના ઉપર શા માટે નજર કરવી? એને નજરઅંદાજ કરવાનું, એને ગૌણ કરવાનું કામ મારે પણ કરવું છે. બે ઘડીની અંદર બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા, સ્ત્રીની હત્યા, બ્રાહ્મણીની હત્યા, ગો હત્યા અને બાલ હત્યા, ચાર હત્યા કરનારો પેલો દ્રઢ પ્રહારી ભગવાન પાસે આવેલો છે. એનો નબળો વર્તમાન કાળ રમેશભાઈ યાદ રાખ્યો કે ન રાખ્યો ભગવાને? કાં તો આ એક હત્યા છે ને કુશલરાજજી, એક હત્યા નરકમાં પહોંચાડવા માટે કેપેબલ છે. અને એવી એકની ચાર હત્યાને, એ પણ માત્ર બે ઘડીની અંદર ચાર હત્યા જેણે કરેલી છે. આવો ક્રૂર છે, ખાટકી કરતા પણ ખતરનાક છે. શું સમજે એના મનની અંદર? મારે એને સ્વીકારવો નથી. એને બાયકોટ કરી દો, એને બાયપાસ કરી દો, એને રવાના કરી દો, તગેડી મૂકવું, આવો કોઈ વિકલ્પ પરમાત્માને લેશ માત્ર પણ સ્પર્શતો નથી. ભગવાન ક્યારેય કોઈનો પણ નબળો વર્તમાન કાળ જોવા તૈયાર નથી. અને આપણે જોયા વિના તકલીફ એટલી જ છે. તમારો દુકાનનો માણસ દીપકભાઈ 500 રૂપિયા તમારા ચોરતો દેખાયો, 500 રૂપિયા પડેલા હતા, ઉચકીને ખિસ્સામાં મૂક્યા એને એવું દેખાયું, શું કરશો હવે? એમ એ હું તમારા દુકાનના માણસને વાત કરું પછી આ મેસેજ પહોંચાડવું એમ? ના સાહેબ, એ નહીં પહોંચાડતા મેસેજ. મૂલચંદભાઈ 500ની નોટ ઉપાડે, હા, પણ એને લીધા શા માટે એ તો તમને ખબર જ હોય ને. એના નથી એ તને ખબર છે, અને છતાં એને લીધા છે. તો ક્યારે લીધા હોય? લો, હવે નવો જવાબ આવ્યો. તમે હા સાચો જવાબ કે ઓલો સાચો જવાબ? મૂલચંદભાઈ, ડિસિઝન તમે આપો. તમને જજ બનાવું છું. પેલો જવાબ સાચો છે કે આ જવાબ સાચો છે? બરાબર કે 100%. એને ઉપાડ્યા શા માટે? એની કોઈક મજબૂરી હશે તો ને.
તમે 500 રૂપિયા કોઈના પડેલા દેખાય ઉપાડો? ન ઉપાડો. એણે ઉપાડ્યા કેમ? એની કંઈક મજબૂરી હશે, લાચારી હશે, માટે એણે ઉપાડેલા છે. તો એ વખતે એના નબળા વર્તમાન કાળને જોઈ ભાગશાળી, આ ચોરી કરવા જેવી નથી, તને જરૂર પડે તો માગી લેવાના મારી પાસે, પણ એક તો પુણ્ય ઓછું છે માટે ચોરી કરવી પડે એવા સંયોગ આવ્યા. પાછી ચોરી કરવા દ્વારા પુણ્ય વધારે, ખલાસ કરવાનું, ખતમ કરવાનું કામ કરે, તો તારું ભવિષ્ય ઉજળું થશે કઈ રીતે? બીજાના દિલમાં વિશ્વાસપાત્ર સ્થાન તને મળશે કઈ રીતે? માટે આવું ક્યારેય કરતો નહીં રે. 500 રાખ્યા લે, જરૂર પડે તો મારી પાસે બીજા માગવા આવજે, પણ હવે ભવિષ્યમાં આ રીતે ઉપાડતો નહીં. કિરણભાઈ, આ રીતે વાત કરી શકો? કરી શકાય, પણ કરતા નથી, એ હકીકત છે. હવે શું કરશો? ભૂતકાળને ભૂલી જઈએ. ચાલો, ભૂતકાળને ભૂલી જઈએ. હવે શું કરશો દીપકભાઈ? કરી શકીએ તો મને ખબર છે, શક્ય જ બોલું ને, અશક્ય તો કોઈ દી હું બોલું જ નહીં. તમારા માટે શક્ય હોય એટલી જ વાતો કરું, અશક્ય હું શું કામ કહું? પણ હવે હું કરીશ એવા પ્રકારનો આપણે સંકલ્પ કરવાનો છે કે ભગવાન ડંખ મારનારનો પણ વર્તમાન નબળો કાળ જોવા તૈયાર નથી. તો આ 500 રૂપિયા, 1000 રૂપિયા ચોરી લીધા, એની અંદર એના પ્રત્યે નફરતને, તિરસ્કારને નોકરીમાંથી છૂટો કરી મૂકો અને હજી આગળ વધીને એ બીજે ક્યાંક જાય નોકરી માટે. જોને તો નહીં બસ કિરણભાઈ, એ તમે જેને છૂટો કર્યો એ બીજે ક્યાંક જાય નોકરી માટે, અને યોગાનુયોગ એ તમારો મિત્ર હોય અને તમને ફોન કરે કે તમારો માણસ છગન મારે ત્યાં નોકરી માટે આવેલો છે, રાખું કે ન રાખું? કિરણભાઈ શું કહેશો? હવે ચોખ્ખી ના, હા શું વાત કરો છો? ન કહી શકો એમ કે મારો ને એનો ઋણાનુબંધ થોડો નબળો નીકળો, પણ કદાચ તારો એની સાથે ઋણાનુબંધ સારો હોઈ શકે છે, ટ્રાય તું કરી લો. નહીં આવા શબ્દો યાદ ના આવે? શું આ ચિંતને પેલી આટલા વર્ષોથી વ્યાખ્યાન સાંભળો છો, એની અંદર આ બધા પદાર્થો ક્યાંય સાંભળેલા નથી અશ્વિનભાઈ? કે મારે એની આ ઋણાનુબંધ થોડો નબળો હતો માટે છૂટો થયેલો છે. મેં કરેલો છે એમની છૂટો થયેલો છે. કરેલો છે તો બાજુ ભાર છે ને એની અપાત્રતા ઉપર આવશે, એટલે છૂટો થયેલો છે. તમે ટ્રાય કરી જુઓ, ઋણાનુબંધ તમારો સારો હોય તો વાંધો નહીં આવે. એમ એના માટે બે સારા શબ્દ ન બોલી શકાય? અશ્વિનભાઈ શું તકલીફ? શું મારો ઋણાનુબંધ તમારા એને ચોરી, એનો મતલબ તમારી આ ઋણાનુબંધ નબળો છે, તો જે છે બતાવો ને, એમ કહું છું. એ સજ્જન શિરોમણી છે, એમ મેં તમને ક્યાં કીધું બતાવવાનું? મારો ઋણાનુબંધ એની યારે થોડો પ્રતિકૂળ હતો, આમાં બધું સમાઈ ગયું ને, એમ કહું છું. હવે તારો કદાચ એવું બને નહીં, તમારા દીકરાને તમારી યારે મેળ ન પડતો હોય, ઘરવાળીયાને મેળ પડતો હોય, એટલે તમારી આ મેળ ન પડે એટલે અપાત્ર નાલાયક, એમ શું વાત કરો છો? પછી બીજા પાસે એને ખબર પડે ને કે આને ચોરી કરી હતી એટલે કાઢ્યો, તો મિત્રને એમ થાય કે આણે મને કીધું. મેં પહેલા કીધું ને, ઋણાનુબંધ મારો થોડો પ્રતિકૂળ હતો, તો તારો કદાચ અનુકૂળ ઋણાનુબંધ હોય, તમારા દીકરાને તમારી એ મેળ ન પડે એટલે ઘરવાળીયા મેળ ન જ પડે, એમ કે હારામાં હારો મેળ પડતો હોય. ભૂલચંદભાઈ ત્યાં સમજવાની હિકારા બધું તૈયાર છો કે મારો ઋણાનુબંધ દીકરા સાથેનો પૂરો થઈ ગયો, મારા કરતા એની ઘરવાળી સાથે ઋણાનુબંધ વધારે સારો છે, ત્યાં તમે સમજી શકો છો, તો અહીંયા ન સમજી શકો. અને બને એવું એને પશ્ચાતાપ થાય કે આ ચોરી કરીને હવે છૂટી ગયો, માંડ માંડ 2 વર્ષથી બેકાર તરીકે ફરતો હતો, અને આ શેઠ મળેલા હતા નોકરીની અંદર, મેં ચોરી કરી પકડાઈ ગયો અને ડિસમિસ થઈ ગયો, પાણી ચૂ પકડાઈ દીધું છે. હવે જો અહીંયા ગરબડ કરીશ ને તો પાછી મારી ભૂતકાળની સ્થિતિ એ ભવિષ્યમાં ટ્રાન્સફર થતા વાર લાગશે નહીં. હવે મારે ચોરી બિલકુલ કરવી નથી. ઘરવાળીએ પણ એને બરાબર સમજાવેલો હોય, હવે ચોરી બિલકુલ નહીં કરતા, અને એ અંદરથી સંકલ્પ કરેલો હોય, અને ત્યાં જાય અને એની અરે એકદમ પ્રમાણિકતાથી વ્યવહાર કરે, એવું શક્ય નથી. તો એવી શક્યતા, ઉચ્ચતમ સંભાવનાને આગળ ધરી અને તારી સાથેનો ઋણાનુબંધ સારો હોઈ શકે છે, ટ્રાય કરી જો. આવું ન કહી શકાય. આમાં માયા કરવાની ક્યાં વાત આવે છે પ્રકાશભાઈ? મારી સાથે ઋણાનુબંધ નબળો હતો, આમાં બધું સમાઈ ગયું. સંક્ષેપમાં સામેવાળો સમજી જાય, ઈશારો તેજીને ટકોરો કાફી,
ઈશારો કરી દીધો, છેતરવાની વાત નથી, પણ એનું ભવિષ્ય ન બગડે એના માટે એના નબળા વર્તમાન કાળને જોયા વગર એનું ભવિષ્ય ન બગડે એવા પ્રકારનો એટીટ્યુડ એના પ્રત્યે મારે રાખવો છે. મારી સહન શક્તિ ઓછી માટે મેં એને છૂટો કરી દીધો. મારી સહન શક્તિ મેં ડેવલપ કરી હોત અને એને સુધારવાનો પ્રયત્ન કરેલો હોત તો કદાચ મારે ત્યાં પણ સુધરી જાત અને ઋણાનુબંધ એનો મારી સાથેનો વધારે સારો બની શકત. પણ મારી અધીરાય, ઉતાવળ, આવેશ એના કારણે મેં એને છૂટો કરી દીધો. એ મારી ભૂલ છે. એવો એકરાર આપણે આપણી જાત સાથે કરી શકીએ કે ના કરી શકીએ? એટલે મૈત્રી ભાવ અહીંયા જ કરવાનો છે ને, એમ કહું છું. આપણે તો શું કરીએ, આખા જગતનું કલ્યાણ થાવ અને મારા 500 દબાવનારનું નખો જ નીકળી જાવ. આપણી મૈત્રી ભાવના આવી જ કે બીજી કોઈ? મૂલચંદભાઈ, આવા હું શું 500 રૂપિયા લીધા એ પ્રસંગ મેં તમને બતાવ્યો, બરાબર? ઋણાનુબંધ મારો નબળો, મેં અધીરાઈના કારણે આવેશમાં આવી એને છૂટો કરી દીધો. ન કહી શકાય, ન બોલી શકો કદાચ તો તું ટ્રાય કરી જો. ઋણાનુબંધ તારો સારો હોય અને મેળ તારો પડી જાય, એક ચાન્સ લે. આવું ન કહી શકાય અશ્વિનભાઈ. મારા પરિણામ કોઈના પ્રત્યે કઠોર ન થાય એ જોવાની મારી અંગત જવાબદારી છે. અને એ કઠોર પરિણામ એને જ્યાં સુધી કોમળ નહીં કરું ત્યાં સુધી મારું ઠેકાણું પડશે નહીં. એટલે સ્વદયા જેને આવે એને પરદયા આવ્યા વિના રહે નહીં. પણ સ્વદયા નથી આવતી માટે પરદયાના ઠેકાણા પડતા નથી. આ સ્વદયા આપણી કેટલી આપણને બીજા પ્રત્યે કઠોર પરિણામ બતાવી દઉં એ જ લાગનો હતો. મારા દોસ્તાની દુકાનેથી પણ એને રવાના કરાવું, આવો કઠોર પરિણામ, વેરની વૃત્તિ એ મારામાં સંગ્રહીને ફરીશ તો ગ્રંથિ ભેદનું કાર્ય ક્યારે થશે? સમ્યક દર્શનની પ્રાપ્તિ, ચોથા ગુણસ્થાનકની સ્પર્શના, પરમાત્મા જેવા મારા પવિત્ર સ્વરૂપની અનુભૂતિ ક્યારે કરીશ? જે કાર્ય કરવા માટે આવેલો છું એનાથી ઓપોઝિટ દિશાની અંદર દોટ મૂકવાનું કામ હું કેમ કરેલો છું? એવી જાગૃતિ એ વખતે આવે કે ના આવે? રાજુભાઈ, જાગૃતિ એ વખતે આવે કે ના આવે? ખાલી 500 રૂપિયાની અંદર તમે મપાઈ જાવ છો પૂરેપૂરા, એમ કહું છું. નહીં ખ્યાલ આવ્યો? પૂરેપૂરા મપાઈ જાય. ખાલી આ 500 રૂપિયાના એક પ્રસંગની અંદર આપણે મપાઈ જઈએ કે આપણે અધ્યાત્મ જગતમાં કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ. અને પ્રભુ 500 રૂપિયાની ડંખ મારનારોને પોતાને પતાવવા માટે આવેલો ચંડકોશિક, અને એને પણ પ્રતિબોધ કરવાનું કામ. એના નબળા વર્તમાન કાળને જોવો નથી. આવી ઉદારતા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગો હત્યા ને બાલ હત્યા કરનાર દ્રઢ પ્રહારી, એનો પણ નબળો વર્તમાન કાળ જોયા વગર આવ આવ તને આત્મકલ્યાણના માર્ગે, કેવલ જ્ઞાનના માર્ગે ગોઠવી દો. પ્રભુ એવી સાધના આપો જેના કારણે કેવલ જ્ઞાન વહેલું થાય. ભગવાન સાધના દેખાડે, આનાથી ભગવાન કેવલ જ્ઞાન બસ 5 ભવની અંદર થઈ જાય એમ નહીં. મારે તો આ જ ભવમાં કેવલ જ્ઞાન જોઈએ. અને ભગવાન કહે કે તારું પાપ તને કોઈ યાદ કરાવે અથવા તને યાદ આવે એ દિવસે ખાવાનું નહીં, પીવાનું નહીં, આવી પ્રતિજ્ઞા કર. આ જ ભવમાં કેવલ જ્ઞાન તને પ્રાપ્ત થઈ જશે. શું ભગવાન સાચામાં સાચો ઉપાય પોતાના વિરોધી તરીકે દેખાય? જીન શાસનની બહાર રહેલી આ વ્યક્તિ, આવો ખૂંખાર, લૂંટારો, ખૂની એ નજરની સામે દેખાય. એના પણ મંગલને, કલ્યાણનો સાચો રસ્તો, સચોટ રસ્તો પરમાત્મા દેખાડવામાં જરાય કચાશ કરવા તૈયાર નથી. એને પણ સાચી સલાહ આપવાનું કામ કરે. તમે સાચી સલાહ કેટલાને આપો? એ સાચી સલાહ કેટલાને આપો? પ્રકાશભાઈ, તમારો મિત્ર હોય એને સાચી સલાહ આપો. તમને હલા જોઈએ છે. બોલો, માગવા આવે ત્યારની વાત કહું છું. તમને હલા જોઈએ તો મારી પાસે આવજો, સાચી સલાહ આપીશ. કોક તમારી પાસે સલાહ લેવા આવે તો તમે સલાહ સાચી આપો કે ખોટી આપો? સાચી જ આપો.
એટલે કે તમારી દુકાન જે છે એની સામે બરાબર દુકાન મારે માંડવી છે, ને તમારા કરતા ચડિયાતી ઘરાકી મારે ત્યાં થાય એવી મારી ભાવના છે. કુશલરાજજી, કોઈ ઉપાય દેખાડો. આવે તો તમે શું કરો, આવે ના આવે બીજા નંબરની વાત, આવે તો જોને તોની ભાષામાં કોઈક આવે તો તમે સાચી સલાહ આપો. હા, વાત એ જ છે. મારો સ્વાર જરાય તૂટે નહીં, ઘવાય નહીં. પછી સાચી ખોટી સલાહની વાત બીજા નંબરની છે. એમ અમને જરાય તકલીફ પડવી જોઈએ નહીં. તમે દીક્ષા લેવા મારી પાસે, સાહેબ તમને ઓવરટેક કરીને મારે મોક્ષ માર્ગે આગળ વધવું છે, અમને રસ્તો દેખાડો. અમે ખોટો રસ્તો દેખાડીએ કિરણભાઈ? હા, સાચો રસ્તો જ દેખાડીએ છીએ. ને આવો તમે કદાચ વ્યક્તિગત પૂછવા માટે તોય ખોટો રસ્તો દેખાડીએ કે સાચો? અમે સપનામાં પણ અમને વિચાર ના આવે કે મારા કરતા હાલો આ મારા વ્યાખ્યાન સાંભળનારો વહેલો મોક્ષમાં પહોંચી જાય અને હું અહીંયા રહી જાય, એવું મને ન પોસાય. આવો વિચાર અમને બિલકુલ સ્પર્શે નહીં. ખુશીથી જગતના બધા જીવો વહેલામાં વહેલી તકે મોક્ષે પહોંચો, કારણ કે ત્યાં જ શાંતિ છે અને એ મેળવવા દ્વારા જ પોતાનું કર્તવ્ય પરિપૂર્ણ થશે. વહેલી તકે બધા જીવો આવું કર્તવ્ય આત્મપાલનનું, આત્માના ગુણને પ્રગટ કરવાનું કર્તવ્ય સારામાં સારી રીતે વહેલામાં વહેલી રીતે પાડી અને મોક્ષની અંદર ગોઠવાઈ જાઓ, આવી ભાવના પરમાત્માના શાસનને પામેલા દરેક સાચા સાધકના હૃદયની અંદર જીવતી હોય. એટલે સાચું માર્ગદર્શન આપ્યા વિના રહે નહીં. ક્યારેય પણ ઈર્ષા કે અદેખાય અધ્યાત્મ જગતમાં આપણે કોઈની કરવાની હોતી નથી. અને દરેક આગળ વધે છે એ પોતાની ક્વોલિફિકેશન અને પોતાનો પુરુષાર્થ એના માધ્યમથી આગળ વધે તો એને અટકાવનારો હું કોણ? હું તો એના મંગલની કામના કરું. અને શાશ્વત સમીકરણ છે કે ઈચ્છીએ મંગલ પારકું, હોય મંગલ આપણું. બીજાના મંગલની કામના કરીએ તો આપણું મંગલ થયા વિના રહેવાનું નથી જ. પણ આપણું મંગલ થતું કેમ નથી? તો કે આપણે બીજાના મંગળને ઈચ્છી શકતા નથી, જોઈ શકતા નથી, માટે આપણું મંગળ થતું નથી. આપણું આ વિઝન જેટલું ક્લિયર હશે અને ભગવાન નજરની સામે દેખાતા હશે કે ભગવાનનું બધું જ મંગલમય થયું, કારણ કે ભગવાને બીજાનું નબળું અપમંગળ તત્વને ક્યારેય જોયું જ નથી. બીજાનું માત્ર મંગળ જોવાનું કામ, એના ઉજળા ભવિષ્યને જોવાનું કામ કર્યું. નબળો વર્તમાન એને બિલકુલ જોવાની તૈયારી ભગવાન પાસે નથી. આ 4 હત્યા આખી જિંદગીમાં એકવાર એમ નહીં, રોજે રોજ 7 હત્યા કરનાર, 6 પુરુષ, 7મા નંબરમાં સ્ત્રી, આ 7નું ખૂન કરે, 7ને પતાવે, પછી પાણી મોઢામાં નાખવાનું, આવી પ્રતિજ્ઞા કરનારો અર્જુન માળી એ પ્રભુની શરણાગતિ સ્વીકારે, એને પણ એ જ ભવની અંદર મોક્ષે પહોંચાડવાનું કામ પરમાત્મા કરે છે. એનો નબળો વર્તમાન કાળ ભગવાન જોવા તૈયાર નથી. ભગવાનને નબળું જોવામાં રસ જ નથી. એનું ઉજળું ભવિષ્ય જોયા વિના ભગવાન રહેતા નથી. આપણને આપણી સાથે કથા કરતા જઈએ, આપણી કથા, આપણે બીજાનું નબળું વર્તમાન કાળ બીજાનો નબળો જોવામાં જ આપણે અટવાઈ જઈએ છીએ. એના ઉજળા ભવિષ્યની કલ્પના કે કામના આપણે કરી શકતા નથી અને એના કારણે આપણું ભવિષ્ય ઉજળું થતું નથી. આ જો બરાબર કાર્યકારણ ભાવ સમજાઈ જાય તો બીજાના મંગલની કામના જેટલી નિસ્વાર્થ ભાવે થાય એટલી પ્રસન્નતાપૂર્વક ઘરે રાખવી છે. આવો અંદરમાં પરિણામ પ્રગટાવીએ તો ભગવાનના માર્ગની નજીક પહોંચતા આપણને વાર લાગે નહીં. કોઈનો નબળો વર્તમાન કાળ ભગવાન જોવા તૈયાર નથી. આ 23મા નંબરની કૃપા અને 24મા નંબરની અંદર ભગવાન કોઈનો નબળો ભૂતકાળ યાદ રાખવા રાજી નથી. ગૌતમ સ્વામીને દીક્ષા આપીને ભગવાને આમ ખૂણા બેહાડી દીધા, એ ખૂણા બેસો, હાલો ગઈકાલ સુધી મારી અમે માથું ચપવા માટે આવેલો હતો, હરાવવા માટે આવેલો હતો, ને હું ભગવાન છું ને સર્વજ્ઞ છું એવા બણગા ફૂંકવાનું કામ કર્યું. બેસ ચૂપચાપ સાઈડમાં, ખૂણા બેસી જા. ખૂણા બેહાડવાનું કામ કર્યું નબળો ભૂતકાળ યાદ રાખીને, કે નબળો ભૂતકાળ ભૂલી અને માત્ર એના ઉજળા ભવિષ્યના નિર્માણની અંદર
સહયોગ જેટલો આપી શકાય દીક્ષા આપી ત્રિપદીનું દાન કરી અને દ્વાદ સાંગીનું નિર્માણ કરાવે, ગણધર પદ એના ઉપર પ્રતિષ્ઠિત કરે, તીર્થ સ્વરૂપે એમને જાહેર કરે. ભગવાન પોતાની જાતને તીર્થ સ્વરૂપે જાહેર નથી કરતા. આ જોવાની વાત છે, મહત્વની વાત. પારસમલજી, હું તીર્થ સ્વરૂપ છું, મને સમર્પિત થઈ જાઓ તો એ બધા તરી જશો, એવી ભગવાન જાહેરાત નથી કરતા. પણ ગૌતમ સ્વામીને ત્રિપદી આપી દ્વાદ સાંગીની રચના કરી અને ભગવાન ઇન્દ્ર મહારાજ વાસક્ષેપ ભરેલો રત્નનો થાળ લઈને ઊભા છે અને મુઠ્ઠો ભરીને વાસકે ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમના મસ્તક ઉપર નાખતા નાખતા બોલે, દૌવ ગુણ પજ્જવેહિમ તિથમથી અણુજાણામી. દ્રવ્ય ગુણ પર્યાયથી તમને તીર્થ શરીર તરીકે હું જાહેર કરું છું. આજથી તમે તરશો ને તમારા શરણે આવેલા એને પણ તમે તારવાનું કામ કરશો. તમે આજથી તીર્થ સ્વરૂપ બની ગયા. આવી ઘોષણા 12 પરસદાની વચ્ચે ઇન્દ્ર મહારાજ વગેરેની વચ્ચે સમણ ભગવાન મહાવીર મહારાજા પોતે કરે છે. એનો ભૂતકાળ જરાય યાદ રાખવા તૈયાર નથી. દીક્ષા પછી 50,000 કેવલ જ્ઞાનીના ગુરુ તરીકેની પોસ્ટ ઉપર એમને ગોઠવી દીધા. મને ઓવરટેક કરીને આગળ વધે છે એવો વિચાર. સાચું, આપણે ગૌતમ સ્વામીના ગુરુ તરીકે હોઈએ, શું કહીએ? અરે તું ગ્રહસ્થ અને ઉપદેશ આપે પરિગ્રહ પરિમાણ વ્રતનો, તો તું નિયમ લે શિષ્ય પરિમાણ વ્રતનો. હવે કેટલા કરવા છે? મારા ખાલી 14,000 ને તારા 50,000 થી ભાન પડે જ કે નહીં? શું આપણે હોય તો શું કરીએ? ગૌતમ સ્વામીના ગુરુ તરીકે આપણે હોઈએ. આપણે આપણો અભિગમ કયો કિરણભાઈ? આપણે છે ને દરેક જગ્યાએ આપણી જાતને ગોઠવશું તો ખ્યાલ આવશે મૂલચંદભાઈ કે આપણે કઈ જગ્યાએ ગોઠવાયેલા છે. ગામ આખાને ઉપદેશ આપે પરિગ્રહ પરિમાણ વ્રતનો. તું તો નિયમ લે પરિગ્રહ શિષ્ય પરિમાણ વ્રત કર. હવે એક પણ વધારે નથી કરવાનો તારે, મારા કરતા વધારે થઈ ગયા છે કિરણભાઈ. ડાયરેક્ટ મારા ક્યાં થયા? ડાયરેક્ટ તો તારા શિષ્ય થયા, મારા છેલ્લા ડાયરેક્ટ હવે થવા જોઈએ. અને હજી એના કરતા પણ જોવા જેવી તો ટ્રેજેડી એ સર્જાય છે રોજે રોજની. 30 વર્ષ સુધી રોજે રોજની ટ્રેજેડી કદાચ તમે કલ્પના નહીં કરી હોય. પારસમલજી, ભગવાન દેશના આપે કેટલા કલાક? 6 કલાક. સવારે 3 અને સાંજે 3 કલાક, બરાબર? 3 કલાક ને 3 એટલે 6 કલાક દેશના આપે. ભગવાનની દેશનાથી વૈરાગ્ય ભાવ જાગૃત થયો હોય અને દીક્ષાના ભાવ જાગે અને દીક્ષા માટે તૈયાર થાય, ભગવાન પાસે રજોણ લેવા તૈયાર થાય અને એ વખતે ભગવાન પાસે આવી, ભગવાન 1 મિનિટ પ્લીઝ મને સાંભળી લો, બોલ શું કેવું તારે? પ્લીઝ ભગવાન મને છે ને ઓલા ગૌતમ સ્વામીના ચેલા બનાવજો. અસીનભાઈ, ભગવાનની દેશનાથી પ્રતિબોધ પામનારો ભગવાનને રોકડો જવાબ આપે કે ભગવાન મને તમારા નહીં બનાવતા એમ ના કે પાછો. આપણે ડાયા છીએ ને તો સચિનભાઈ, ભગવાન મને ચેલો છે ને ગૌતમ સ્વામીનો ચેલો બનાવજો. ભગવાન એમ આપણે હોય તો હું કે અલ્યા મારી દેશના આંબળી 6 કલાક મારું વ્યાખ્યાન આંબળું તારા માટે ગળું મેં છોલ્યું અને ચેલો એનો થવો જ. હું સમજે તારા મનમાં શું વિચાર? શું આ આપણને રાજુભાઈ ક્યારે એવો વિચાર કર્યો કે નથી કર્યો કે ભગવાનની શું મહાનતા છે, શું ઉદારતા છે, શું કરુણાના મહાસાગર છે કે 6 કલાક ગળું પોતે ઘસે અને એનાથી વૈરાગ્ય જાગૃત થાય અને પેલો દીક્ષા માટે તૈયાર થઈને વાત કરે, મને ભગવાન ગૌતમ મહારાજનો ચેલો બનાવજો. અને છતાં જહા સુખમ અને પ્રેમથી ગૌતમ સ્વામીનો શિષ્ય એને જાહેર કરે. આ ભગવાનની ઉદાર રોજે રોજ આવી ઘટના બને રાખે છે. 30 વર્ષની અંદર દિવસ કેટલા આવે? 10,000. એપ્રોક્સ 10,000 જેટલા દિવસ. અને ગૌતમ સ્વામીના 50,000 ચેલા એટલે સમજી ગયા. રોજના એવરેજ ગણીએ આપણે, રોજ 5 વ્યક્તિ એવરેજ ભગવાન પાસે આવે. ભગવાનને કેવલ જ્ઞાન પછી 30 વર્ષ ભગવાન જીવતા રહ્યા. 30 વર્ષે દીક્ષા, 12.5 વર્ષ પછી કેવલ જ્ઞાન અને 72 વર્ષના આયુષ એટલે 30 વર્ષ ભગવાને દેશના આપી. 30 વર્ષ સુધી દેશના આપે ભગવાન એટલે 10,000 જેટલા દિવસ. અને એની અંદર એવરેજ રોજના 5 ભવ્યાત્મા એવા નીકળે કે
કે ભગવાનથી પ્રતિબોધ પામતા એને ચેલા થતા એ ગૌતમ સ્વામીના. એટલે રોજે રોજ તમારી ભાષામાં તો સચિનભાઈ શું કહેવાય, ઇન્સલ્ટ જ સહન કરવાનું ને. શું સાચી વાત? હજી આ ઇન્સલ્ટ લાગે. કોકનું કલ્યાણ ને મંગલ થાય, મને લાભ મળી ગયો મારી દેશનાથી, એ પ્રતિબોધ પામ્યો એટલે લાભ મને મળી ગયો. શિષ્ય ભલે ગૌતમ નો થાય, એમાં ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. આવા પ્રકારનો અલિપ્તતાનો અસંગ પરિણામ ભગવાને કેવો ઝળહળતો અંદરમાં પ્રગટાવેલો હતો. અને આપણી સંગ દશા અને લેપાયેલી દશા, મોહથી ખરડાયેલી આપણી અવસ્થા કેવા પ્રકારની છે એ આપણે આપણી જાતને પૂછવા માટે તૈયાર કેટલા. ગૌતમ સ્વામીના શિષ્ય રોજે રોજ ભગવાનની દેશના સાંભળી એના શિષ્ય થવાની વાત કરે અને પ્રેમથી ભગવાન એના શિષ્ય કરે અને બધા કેવલનાની થઈ જાય. અને પોતાના ચેલામાં ખાલી 5% રિઝલ્ટ કેવલનાનું. એટલે આમ ગણો તમારી ભાષામાં પોતાની જાતે જ પોતાનું ડિવેલ્યુશન કે બીજું કંઈ. કિરણભાઈ, હા, એટલે હું એ ગચ્છાધિપતિ ઉદારતા જે રાખે, ભગવાનનું આલંબન નજરની સામે રાખી અને એ ઉદારતા દેખાડવાનું કામ વર્તમાનના પણ અનેક મહાપુરુષો કરતા હોય છે. પણ એ જગતને આલંબન આપવાનું કામ કરનારા ભગવાન, એમની સ્થિતિ એ વખતે કેવા પ્રકારની 30 વર્ષ સુધી રોજે રોજ સર્જાતી હશે અને છતાં એ સંબંધી કોઈ વિકલ્પ પણ પ્રભુને સ્પર્શી શકે નહીં. પ્રભુ કેવા કરુણાના મહાસાગર, કેવા ઉદાર, કેવી એમની મહાનતા, આ વિચાર કરતા કરતા હૈયું ઝૂક્યા વિના રહે. ગૌતમ સ્વામીનો ભૂતકાળ એક પણ દિવસ ભગવાને યાદ રાખી એના પ્રત્યે નબળો વ્યવહાર કરેલો નથી. માત્ર એનું મંગલ થાય, મારા કરતા ખુશીથી આગળ વધે એવા પ્રકારના ભાવ ભગવાને અંતરમાં એના માટે ઉછાળેલા છે. ભગવાન મોક્ષમાં ગયા, ગૌતમ સ્વામી મોક્ષમાં ગયા. વર્તમાન કાળની ચાલો વાત કરીએ. દેરાસરની અંદર ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના તમે રોજ દર્શન કરો, પૂજા કરો, બરાબર છે. પછી 2 ખમાસના અબૂઠીઓ ખામવાનું કામ કોને કરો? ગૌતમ સ્વામી, બરાબર છે. જમણી બાજુ ગૌતમ સ્વામીએ જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની બાજુ આપણા દેરાસરમાં. એટલે ચિંતાણી દાદાની પૂજા સેવા કરી ગૌતમ સ્વામીને અબૂઠીઓ ખામવાનું કામ કરો. એ ગૌતમ સ્વામીના ગુરુ એ પાર્શ્વનાથ ભગવાન ચિંતાણી પાર્શ્વનાથ દાદાની બાજુમાં જ મારી સ્વામી ભગવાન બેઠા છે. એને 3 ખમાસણા આપવાનું યાદ આવે? યાદ નથી આવતું. એટલે ભગવાન સમજે છે અત્યારની હાલત નથી, મોક્ષમાં ગયા પછી પણ આ જ થવાનું જ. ગૌતમની મૂર્તિ હશે દેરાસરમાં ને મારી મૂર્તિ સાઈડમાં હશે તો ગૌતમ સ્વામીની મૂર્તિને અબૂઠીઓ ખામવાનું કામ કરશે. મને કોઈ 3 ખમાસણા સાઈડમાં હોઈશ તો બહુ ઓછા આપશે. આ ભગવાન હકીકતને સમજે છે, છતાં પણ ભગવાનની કઈ ઉદારતા ને કઈ મહાનતા છે. આ વિચાર કરીએ તો અહોભાવથી આપણું મસ્તક પ્રભુના ચરણોમાં ઝૂક્યા વિના રેની. વાહ પ્રભુ વાહ, આપની શું મહાનતા. આપના શાસનમાં અમે જન્મ લીધો, છતાં આપને 3 ખમાસના આપવાનું કામ ન કરીએ અને ગૌતમ સ્વામીને 2 ખમાસના હિચકાર અને ખમાસનું ને પાછો અબૂઠિયા પછી પાછું ખમાસનું, આ બધું ગૌતમ સ્વામી આપના ચેલા પ્રત્યે કરીએ, આપના પ્રત્યે આમાંનું કંઈ ઔચિત્ય ન સાચવીએ, છતાં પણ આપ અમારા પ્રત્યે સતત કરુણાનો વરસાદ વરસાવવાનું કામ કરે જ રાખો છો. કૃપા વૃષ્ટિ જરાય ઘટાડવા તૈયાર થતા નથી. આપની આ કેવી મહાનતા છે. આવો વિચાર પણ શાંત ચિત્તે ભગવાન સમક્ષ કેટલી વાર રજૂ કર્યો. વડીલાલભાઈ, આવો વિચાર ભગવાન મહાવીર મહારાજા પાસે આપણે કબૂલાત આવી કેટલી કરી? હવેથી નક્કી ચિંતાણી પાર્શ્વનાથ દાદાને ખમાસના તો જેના શાસનમાં આપણે આરાધના કરીએ છીએ એમની બાજુમાં જ ગોઠવાયેલા સમણ ભગવાન મહાવીર મહારાજા, એને પણ 3 ખમાસના અવશ્ય આપશું. પછી ગૌતમ સ્વામીને અબૂઠીઓ ખામવાનું કામ, વંદન કરવાનું કામ એ ગુરુ તરીકે છે ને એમના શાસનમાં આપણે છીએ. એટલે સૌથી વધારે ઉપકાર સમણ ભગવાન મહાવીર મહારાજાના આપણા ઉપર છે. તો આપણી આ અંગત ફરજ છે એમ સમજી અને રોજે રોજ જ્યારે ચિંતામણી દાદા પાસે અહીંયા આવો ત્યારે મહાવીર મહારાજાને 3 ખમાસણા આપ્યા વિના રહેવાનું નહીં. સચિનભાઈ,
નક્કી, બરાબર. કારણ કે એમના શાસનમાં આપણે જીવીએ છીએ. બધાને આપો તો ઉત્તમ, એમાં તો ક્યાં નાચ છે. એવું છે ને, સમજી લો, તમારે કોકની બધી 50 લાખ લેવાના હોય ને ઓલા હાથ અધ્ધર કરી દે, એ તમે શું કરો? રૂપિયાના 80 પૈસા લેખે આપ, કરો કે ના કરો વાત? હલો, 80 પૈસાની સારું 70 પૈસા લેખે ચૂકવો. નહીં સમજાયું? હું એવું જ કરું છું અત્યારે. સમજે? બધાને ખમાસણ આપો તો ઉત્તમ, બધા માટે તૈયાર નથી થતા. રૂપિયાના 80 પૈસા લેખે ચૂકવવાની વાત કહું છું કે કમસે કમ ચિંતામણી દાદા, મહાવીર મહારાજા અને ગૌતમ સ્વામી, આ ત્રણને તો કમસે કમ કરજો એમ કહું છું. બાકી રૂપિયાના 100 પૈસા લેખે ચૂકવો તો ઉત્તમ જ છે, પણ સામેનું મોઢું જોઈને માગણી કરવી પડે ને પછી. બાકી હાવ ન મળે, ઓલો આ ધદ્ધર કરી દે તો. અને તમારી પોલિસી તમારી સામે અપનાવું છું તો અમારો બિઝનેસ ચાલે. આ જીનવાણીનો બિઝનેસ કરવા માટે આવેલો છું, ભગવાનના પદાર્થ પીરસવા માટે આવેલો છું, પણ તમારી પોલિસીમાં સમજાવું ને તો તમને સમજાય. હું મારી ભાષામાં વાત કરું તો અહીંયા હું પલ્યોપમને, સાગરોપમને, સંક્રમકરણ, ઉદ્વર્તના અને અપવર્તનાકરણ, આવતીકાલે જેટલા અહીંયા વ્યાખ્યાનમાં છે ને એમાંથી 50% થઈ જતા વાર લાગે નહીં. એ તમને તમારી ભાષામાં સમજાવું ને એટલે હોંશે હોંશે તમે આવો છો. એટલે ભગવાનને મહાવીર મહારાજા એને રોજ 3 ખમાસણા અવશ્ય આપશો જ, બરાબર. આપી દો નાનકડો અભિગ્રહ. જ્યારે જ્યારે દેરાસરમાં મૂળ નાયકના દર્શન કરો, 3 ખમાસણા આપો, અને મહાવીર સ્વામી ભગવાન આજુબાજુમાં દેખાય તો એને 3 ખમાસણા અવશ્ય આપવા. કારણ કે એમના શાસનમાં આપણે જન્મ લીધેલો છે. સૌથી મેક્ઝિમમ ઉપકાર એમના આપણા ઉપર છે. એ કૃતજ્ઞ ભાવે 3 ખમાસણા એને અવશ્ય આપો, બરાબર. નાનકડું ધારણા બી બચકા અરિયન સખિયમ સિદ્ધ સખિયમ સાવ સખિયમ સખિયમ ધારણા બી બચ્ચા સસ્યાગાનો મહત્વ ઓશી રહે ઓશી રાવે. અને કદાચ રહી જાય તો બીજે દિવસે 6 આપી દેવો, બરાબર. નિયમ તમારો તૂટે નહીં. આ 24 આ તો કરવું તો પડે ને પાછું. ભાઈ તમે આલોચના લેવા જાઓ ને ભાઈ ક્યાં મારા સાહેબ મળે ને ક્યાં ભૂલાઈ જાય, પાછું એના કરતા પનિશમેન્ટ ભેગું આપી દઉં. એટલે પ્રાયશ્ચિત માટે ક્યાંય ગોતવા નહીં જવું કઈ ગુરુ મહારાજને. આ સ્વાવલંબી તમને બનાવતો જાઉં છું. તમે તમારા દીકરાને સ્વાવલંબી બનાવો કે ન બનાવો, હું તમને બનાવી દઉં, બરાબર છે. એટલે આ 24મા નંબરની કૃપા ભગવાનની કઈ 24મા નંબરની કોઈનો નબળો ભૂતકાળ ભગવાન યાદ રાખતા નથી, અને બીજાનો ઉજળો ભૂતકાળ ભગવાન ભૂલતા નથી. પાછા ભેગે પેરેલલ ચાલે છે. ચંડ કૌશિક આવે, શું દેખાય ભગવાનને? વર્તમાન કાળ નબળો, એનો આ તિર્યન તરીકેની અવસ્થાને મને મારનારો નબળો વર્તમાન કાળ તો જોતા જ નથી. નંબર 2, ગયા ભવની અંદર મહાત્માને મારવા માટે નીકળેલ હતો, ગુસ્સામાં એકદમ આંધળો થઈ ગયેલો હતો. એ બીજો ભૂતકાળ, નબળો ભૂતકાળ, એને ભગવાને યાદ રાખ્યો. નંબર 3, એનો ઉજળો ભૂતકાળ ભગવાન ભૂલતા નથી. ગયા ભવનો એ ઉજળો સાધક હતો. નાનકડી ભૂલ થઈ ગઈ છેલ્લે, બાકી માંસ ખમણના પારણે માંસ ખમણ કરનારો ઉચ્ચ સાધક આત્મા છે. એ તરીકે જ ચંડ કૌશિકને જોવાનું કામ સમણ ભગવાન મહાવીર મહારાજા કરેલા છે. બીજાનો ઉજળો ભૂતકાળ ક્યારેય ભગવાન ભૂલતા નથી, અને નબળો ભૂતકાળ ક્યારેય યાદ રાખતા નથી. સચિનભાઈ, આપણું ઠેકાણું કેમ નથી પડતું સમજાય જ ને, બરાબર. બીજાનો નબળો ભૂતકાળ ભૂલવા આપણે તૈયાર નથી. સાચું, તમારા સાથે જે વ્યક્તિના 25 પ્રસંગ સારા બનેલા હોય, મનસુખભાઈ, જે વ્યક્તિની આરે 25 પ્રસંગ ભૂતકાળમાં સારા બનેલા હોય, અને આજે 26મો પ્રસંગ તમારા દીકરાના લગ્નનો એની અંદર એ ના આવ્યો, શું કરો હવે? આગળ રિએક્શનમાં શું દેખાડો? છેલ્લા ભૂતકાળના 25 પ્રસંગ સારી રીતે સાચવેલા છે, અને આજે તમારા દીકરાના લગ્ન પ્રસંગે એ વ્યક્તિ ગેરહાજર છે. 25 પ્રસંગ સારા યાદ રહે કે આજનો નબળો પ્રસંગ એ યાદ રહે? ગુલચંદભાઈ, ના આવ્યો, તમને જણાવી જરૂર સી બધું, ત્યાં ના આવ્યો, ભૂલાઈ ગયું. ચાલો, તમે યાદ રાખો. શેના માટે યાદ રાખો? 26મા પ્રસંગ ભૂલાઈ ગયું એટલે ના આવ્યું. હવે શું કરશું?
હા, વર્તમાનને મહત્વ એટલે વર્તમાન સારો હોય એને મહત્વ આપવાનું કે ભૂતકાળ સારો હોય એને મહત્વ આપવાનું. આપણે વર્તમાનને ભૂતકાળને કે ભવિષ્યકાળને મહત્વની નથી આપવું, પણ જે સારું હોય એને મહત્વ આપવું છે. એ અભિગમ આપણો જોઈએ. 25 પ્રસંગ મારા ભૂતકાળના સાચવેલા છે. આ નબળો પ્રસંગ આ એક અત્યારનો છે, તો એને મારે પ્રાયોરિટી આપવી નથી. એને નજરઅંદાજ કરી અને 25 ભૂતકાળના ઉજળા પ્રસંગ એ તમને યાદ આવે. એની પોઝિશન જોઈને કરીએ. ઈ મેં મજબૂત હોય તો મેં- પછી હલાવી દઈએ. મેં શું નબળો કીધું? હોય તો એને તો પૂરો કરી દઈએ. પૂરો કરી દો. હું વાત કરું, નબળો હોય તો પૂરો કરી દો. બાજુ આ બધું તમારો અંદરનો કયો પરિણામ છે અને એ પરિણામ ક્યાં પહોંચાડશે એ બહુ ગંભીરતાથી આપણે આપણી જાત માટે નિરીક્ષણ ને પરીક્ષણ કરવાની જરૂરત છે. એ નથી આવ્યો અને તમે યાદ રાખો પ્રકાશભાઈ શેના માટે, અને અઠવાડિયા પછી છે એના દીકરાના લગ્નના આવે છે અવસર. હવે અઠવાડિયા પછી એના દીકરાના લગ્નનો પ્રસંગ આવે છે સચિનભાઈ, એમાં જાય બીજા પતી ગયું. અઠવાડિયા પછી એના દીકરા લગ્ન પ્રસંગ આવે, એમાં એની ધમાલમાં એ ભૂલી ગયો, તમારે ત્યાં ના આવી શક્યો. હવે એના દીકરાના લગ્નમાં જાય બીજા. 25 સારા પ્રસંગ યાદ રહે કે અત્યારનો નબળો પ્રસંગ એ જ તમને યાદ રહે? તમારા મગજ ઉપર સવાર કોણ થાય? એ નબળાનો જ પ્રેમ કે સારાનો પ્રેમ? અને નબળાનો પ્રેમ જેને હોય તેનું ભવિષ્ય નબળું થાય કે ઉજળું થાય? અને ઉજળું જો ભવિષ્ય બનાવવું છે તો નબળાનો પ્રેમ ઓસિરાવી અને સારાનો ઉજળાનો પ્રેમ એ કેળવ્યા સિવાય છૂટકો નથી. આટલી સીધી સાદી સમજ આપણા મગજની અંદર કેમ ગોઠવાતી નથી? આના માટે કંઈ તમારે 32 આગમ કે 45 આગમ ભણવાની જરૂરત નથી કિરણભાઈ. આ સીધી સાદી સમજ, આટલી જો સમજણ કેળવાઈ જાય, ભવિષ્ય ઉજળું બનાવવું છે તો ઉજળું ભવિષ્ય બીજા, ઉજળો ભૂતકાળ બીજાનો યાદ મારે રાખવો. નબળું ભવિષ્ય નથી બનાવવું તો બીજાનો નબળો ભૂતકાળ કે નબળો વર્તમાન મારે જોવો નથી કે યાદ રાખવો નથી. ભેંસના શિંગડા, હું વાત કરું, એ કહેવત બધી યાદ છે પાછી. ને નબળા પ્રસંગને ભૂલવાની જ્યાં વાત આવે એટલે ભેંસના શિંગડા ભેંસને ભારે એમ કરી અને તમે એના પ્રત્યે ઉદાસીન બની અને એની આરે મિત્રવત વ્યવહાર, પેલાની જેમ વ્યવહાર કરી શકો કે ના કરી શકો? તમે છે ને યાદ રાખો અનુપચંદભાઈ કે મારા દીકરા લગ્ન પ્રસંગે આ નતો આવ્યો, યાદ રાખો એમાં વાંધો નથી. હજી એક વાત કહી દઉં, એ પણ યાદ એના માટે રાખવાનું કે ભાઈ લગ્ન પ્રસંગે રિસેપ્શનમાં નથી આવ્યો તો મીઠાઈનું બોક્સ મોકલવાનું ખ્યાલ રહે, એટલા માટે યાદ કરો, નોંધ કરી લો. એ રીતે યાદ રાખો સચિનભાઈ. ભાઈ મીઠાઈ બોક્સ મોકલવાનું ભૂલાઈ ન જાય, એનો લાભ નથી મળ્યો સ્વામી વાત્સલ્યનો, સાધરી ભક્તિનો એ લાભ આપણને નથી મળ્યો, રિસેપ્શનમાં નથી આવ્યા તો મીઠાઈનું બોક્સ મોકલવાનું ભૂલાઈ ન જાય, માટે એનું નામ અલગથી ટપકાવી રાખો. આ રીતે યાદ રાખો અશ્વિનભાઈ. લખેલો હોય તોય ભૂસાઈ જાય. હવે એને કઈ મીઠાઈનું બોક્સ મોકલવાની જરૂરત નથી. એના દીકરા દીકરીના પ્રસંગ આવા દે, બતાવી દે, શું સમજે એના મનની અંદર. આ જ ઉશ્કેરાટ આપણા મગજ ઉપર સવાર થઈ જાય તો ભગવાન મહાવીર મહારાજ અને આપણી વેવલેન્થ કઈ રીતે મેળ પડશે? બંને વચ્ચેનો મનમેળ કઈ રીતે સધાશે? કઈ રીતે વિવેક? હું આ વિવેક તો આ જ કહું છું ને, એ ભૂલી ગયો ભલે, પણ મારે મારો વિવેક ચૂકવો નથી એટલે મીઠાઈનું બોક્સ મોકલી આપું, એને તો વિવેક કહેવાય. વિવેક જ શીખડાવું છું કે વિવેક અપનાવવાની તૈયારી કેટલી સચિનભાઈ? સાહેબ તમે બધું બોલે રાખો. સાહેબ પાટ ઉપર તમે બેઠા છો, નીચે ઉતરો એટલે કેટલે વિશે 100 થાય સંસારમાં એ તમને ખબર પડે. પાટ ઉપર બેઠા બેઠા સાહેબ તમને કઈ ખબર ન પડે. મૂલચંદભાઈ મનમાં બેક ઓફ ધ માઇન્ડ આ જ ચાલે કે બીજું કઈ? દીપકભાઈ મનમાં બેક ઓફ ધ માઇન્ડ શું ચાલતું હોય? આ જ કે બીજું કઈ ચાલે? મહારાજ તમે દીક્ષા લઈ લીધી, અહીંયા હોત સંસ્થામાં તો ખબર પડાત. એટલે થોડું ઘણું એટલે પાછું ઓલું જ આવ્યું ને, ચમચી આગ ઓલવવાનું પાછું. અરે હું તમને કહું, તમે ઘરમાં એન્ટ્રી કરી અને દીકરાને કીધું બેટા લાઇટ ચાલુ કર, રાતના 2 વાગે 12 વાગે એન્ટ્રી કરી, અંધારું ઘોર હોય, દીકરાએ લાઇટ સ્વિચ ઓન કરી, લાઇટ થતી નહીં, પપ્પા ધીમે ધીમે અજવાળું થશે. શું કહો તમે? અલિયા મૂરખ, મને મૂરખ ઉલ્લુ બનાવવાનું કામ કરે છે.
ધીમે ધીમે અજવાળું થાય. સટાક કરતો તમાચો ઠોકો કે ના ઠોકો કિરણભાઈ? જો આ હું સીટ દાબું જ, જો ધડ દઈને લાઈટ થઈ કે ના થઈ, ત્યાં ધીમે ધીમે સાહેબ પપ્પા લાઈટ થશે. એ જવાબને સ્વીકારવાની તૈયારી કેટલી, અને એવા જવાબ મને સંભળાવવાના પાછા, જે સ્વીકારવા તમે તૈયાર નથી એ જવાબ મને સંભળાવવાના એમ. અને હું તમારા જવાબ સ્વીકારી લઉં. વેલો વિયા કરવો પડશે અમારે. 25મા નંબરની ભગવાનની કૃપા. શાસનની બહાર રહેલી વ્યક્તિ ઉપર પણ કૃપા કરવાનું, ઉપકાર કરવાનું ભગવાન ભૂલતા નથી. આ 25મા નંબરની ભગવાનની કૃપા છે. માત્ર જૈન હોય એને હું તાળી દઉં એવો અભિગમ પ્રભુએ રાખેલો નથી. જૈનનું કલ્યાણ થાય એવા પ્રકારની સાંપ્રદાયિકતા એ ભગવાનને બિલકુલ વળગેલી નથી. જીવ માત્રનું કલ્યાણ થાવ, શાસનમાં આવેલો હોય કે આવેલો ન હોય. ઓલો ઘોડો શાસનમાં હતો, મુનીશ્વર સ્વામી ભગવાન પ્રતિબોધ કરવા ગયા, શાસનમાં નતો. ઉંદરને પ્રતિબોધ કરવા માટે ધર્મનાથ દાદા ગયા, એ શાસનમાં હતો. અરે હજી આગળ વધીને ઇન્દ્રભૂતિ ગૌતમને, વાયુભૂતિ ને અગ્નિભૂતિ, આ બધા જીન શાસનમાં જન્મ લેનારા કે બ્રાહ્મણ કુળમાં 11 ગણધર એ બ્રાહ્મણ હતા. 11 ગણધરના જે સંસારી છાત્ર એટલે વિદ્યાર્થી હતા, જે એમની સાથે દીક્ષા લીધી, એ પણ બધા બ્રાહ્મણ હતા. એના ઉપર પણ ભગવાને કૃપા કરી. અરે ભગવાનની પાટ, જંબુ સ્વામીની પાટ ઉપર કોણ આવ્યું? પ્રભવ સ્વામી. એ જૈન હતા, એ જૈન નતા. જૈન પ્રભવ સ્વામીની પાટ ઉપર સ્વયંભવ શ્રી મહારાજ આવ્યા, એ પણ જૈન નતા, બ્રાહ્મણ હતા. એની પાટ ઉપર યશોભદ્ર શ્રી મહારાજ. એક એક યાદ કરો તમે, બ્રાહ્મણો ભગવાનની પાટ ઉપર ગોઠવાયેલા છે. શું આ ભગવાનની ઉદારતા છે! અને માત્ર જૂની વાત એટલે 2500 વર્ષ પહેલાની વાત નથી કરતો. એટ પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળની અંદર પણ આ પ્રકારે ભગવાનની કૃપા શાસનની બહાર રહેલા જીવો ઉપર પણ વરસી રહેલી છે. રસોઈ બનાવનારો છોકરો રસોઈ ગુચરી માટે શેઠને ત્યાં મહાત્મા પધારે અને મહાત્માને આગ્રહ કરી અને મીઠાઈ ને ફરસાણ વગેરે ઉડાવે. ના ભાઈ, હવે વધારે ખપ નથી, બસ બહુ થઈ ગયું, આનાથી વધારે નહીં. અને એની ત્યાગ વૃત્તિ, એની અલિપ્ત દશા વગેરે જોઈ અને રસોઈયાના અંતરમાં મહાત્મા પ્રત્યેનો સદભાવ જાગૃત થયો કે હું હોઉં તો સામે ચાલીને મીઠાઈ આપે તો એકેય છોડું નહીં. અને મહારાજને હું આગ્રહ કરું છતાં મહારાજ લેતા નથી. એક કે બે ટુકડા રહીને અટકી જાય છે. કેવા ત્યાગી છે, કેવા વૈરાગી છે, કેવો એનો ધર્મ ઉજળો છે. આવો એક સદભાવ ભીતરમાં જાગૃત થાય. અને શેઠ સવારના જતા હોય છે ઘરની બહાર. શેઠ ક્યાં જાઓ? અપાસરે જાઉં છું. બોલા મહારાજ સાહેબ પાસે? હા, મહારાજ સાહેબ પાસે જાઉં. શેના માટે શેઠ જાઉં? વ્યાખ્યાન સાંભળવા માટે. શેઠ હું તમારી સાથે આવું? હા ચલો, તમારો માણસ તમારી યારે વાત કરે. શેઠ હું તમારી સાથે વ્યાખ્યાનમાં આવું? વળી હું અલ્યા તું મારી યારે આવીશ તો દુકાન કોણ સંભાળશે? હું અહીંયા મારી યારે આવવાની વાત કરે. બેસ તું દુકાને. કિરણભાઈ જે સાચું બોલો ને તમે. મને હજી ઊંડું બનાવવાનું કામ કરશો. ઘણા બધા હોતો એકાદ લાવો એમ. અત્યારથી કેટલા ને લાવ્યા? ચાલ એની વાત કરો. દીકરાને નથી લાવતો તો માણસને ક્યાંથી લાવે? શું વાત કરો તમે તો. એક વખત વ્યાખ્યાનની અંદર એક ભાગશાળી રોજ ટાઈમસર આવતા હતા, મોડા આવ્યા. લગભગ 5 કલાક જેટલું મોડું થયું વ્યાખ્યાનમાં. 5 કલાક મોડું થયું વ્યાખ્યાનમાંથી મારી પાસે આવ્યા. મથળના ભાગશાળી ક્યાં ને મોડું થઈ ગયું સાહેબ, થોડું મોડું થયું. સંસાર છે ને સાહેબ, એ થઈ જાય સાહેબ, પ્રસંગ બને રાખે. મેં એમ નહીં, પણ આમ થયું શું એવું તે વ્યાખ્યાન 5 કલાક છોડવું પડ્યું. એ 5 કલાક વ્યાખ્યાન કર્યું તો એવું ને પાછું તો ક્યાં આવવાનું તમારી પાસે? તો વ્યાખ્યાન પછી બધું કરી શકાય સાહેબ. રકઝક થોડી થઈ એના કારણે મોડું થઈ ગયું. રકઝક વ્યાખ્યાન પછી કરાય ને, પણ વ્યાખ્યાન પહેલા રકઝક કરવાની જરૂર. દીકરાની આરે સાહેબ રકઝક થતી હતી. એવું દીકરાની આરે હોય કે દીકરીની આરે કે ઘરવાળીની આરે વ્યાખ્યાન પછી બધું કરી શકાય ને? ના સાહેબ, એ રકઝક પહેલા જ પતાવી પડે એવી હતી. પ્રકાશભાઈ એટલે મને સહેજ ઇન્ટરેસ્ટ વધારે પડ્યો. વ્યાખ્યાન પહેલા રકઝક પતાવી પડે એવી રીતે રકઝક કઈ? દીપકભાઈ મેં પૂછ્યું કે એવી રીતે રકઝક કઈ હતી? મહારાજ ઓલો દીકરો જીત કરતો હતો એટલે પછી મારે થોડી વાર લાગી ગઈ. જીત પણ એવી જીત કઈ કે વ્યાખ્યાન પહેલા એ ચેપ્ટર ક્લોઝ કરવું પડે. સાહેબ મને કહેતો હતો, સાહેબ પપ્પા રોજ તમે વ્યાખ્યાનમાં જાઓ, આજે હું જવાનો વ્યાખ્યાનમાં, તમે દુકાને જાઓ.
અને રકઝકની અંદર મેં કીધું બેટા તારું કામ નહીં, ત્યાં તો રોજ મહારાજ AK-47 ફોડે જ. એ મારા જેવો 56 ની છાતીનો હોય ને એ અનબીટન બેટ્સમેન તરીકે બેઠો રહે. તું તો ક્લીન બોલ થઈ જઈશ, તારું કામ નહીં, તું દુકાને જા. ગુલચંદભાઈ હવે તમે દીકરાને પણ હારે લાવવા તૈયાર નથી, દીકરા ઉપર પણ અનુગ્રહ કરવાની તૈયારી આવતી નથી. હા, તો માણસ ઉપર તો આજ પછી દુકાનના માણસને ઘર ઘાટી એના કલ્યાણની વાત તો પછી દીકરા ઉપર અનુગ્રહની તૈયારી નથી. એનું કલ્યાણ થાય, એનું મંગળ થાય. મને તો હજી ભગવાનની વાણીની અસર જોઈએ એવી થતી નથી. હમણાં કીધું ધીમે ધીમે થાય, પણ એને ઝડપથી થઈ જશે. એટલે એને હારે લઈને આવું એવા ભાવથી દીકરાને લઈને આવવાનું મન. કુશલરાજજી કેટલું થાય? આપણે જીનવાણીના ખરેખર ચાહક છીએ ખરા કે કેમ? આ બધા પ્રશ્નો વિચારશું ને તો આપણને સાચો જવાબ આપણી જાત માટે મળી જશે. બીજા માટે આપણે કોઈ અભિપ્રાય બાંધવો નથી. આપણે આપણી જાતને પૂછવાનું છે કે જીનવાણીનો હું ચાહક છું, તો મારો દીકરો દીકરી ઘરવાળી બધા જીનવાણીના ચાહક કેમ ના બને? પેલો રસોઈયો વાત કરે શેઠને, તો શેઠ હું વ્યાખ્યાનમાં આવું? હા હા ચાલ, મજા આવશે વ્યાખ્યાનની અંદર. અને વ્યાખ્યાનમાં મજા આવી ગઈ એ છોકરાને. રસોઈયો હતો, ખુશખુશાલ થઈ ગયો. જિંદગીમાં પહેલી વાર વ્યાખ્યાન સાંભળું, જીનવાણી કાને પડી. ગોચરી રસોઈમાં વ્યાખ્યાન પત્યું એટલે પાછો રસોઈ કરવા માટે ઘરે પહોંચી ગયો. રસોઈના કામમાં ગોઠવાઈ ગયો. મહારાજને પાછો ગોચરી ઓરાવે. બીજે દિવસે પાછો વ્યાખ્યાનમાં શેઠ નીકળે, તૈયાર થાય. શેઠ આવું? ખુશીથી આવ. નિત્યક્રમ થઈ ગયો. મૂલચંદભાઈ શું રિઝલ્ટ આવ્યું ખબર છે? એ રસોઈયો એ ભગવાનના શાસનમાં, શાસન સમ્રાટ નેમિશ્વરી મહારાજના સમુદાયની અંદર ગચ્છાધિપતિ બનવાનું સૌભાગ્ય એ રસોઈયાને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયું. મનસુખભાઈ, મેરુ પ્રભ સુરીશ્વરજી મહારાજા તરીકે એ રસોઈયો ગોઠવાઈ ગયો. શાસન સમ્રાટ નેમિશ્વરી મહારાજના સમુદાયની અંદર રસોઈયા ઉપર, એટલે જીન શાસનની બહાર રહેલા જીવો ઉપર ભગવાન ઉપકાર કર્યા વિના રહેતા નથી. પાત્ર જીવ શાસનની બહાર દેખાય, એને પણ શાસનમાં એન્ટ્રી અપાવે. માત્ર દીક્ષા નહીં, ઊંચામાં ઊંચી ગચ્છાધિપતિની પોસ્ટ, જે વર્તમાન કાળમાં તીર્થંકર સમકક્ષ કહી શકાય એવી પોસ્ટ ઉપર ગોઠવવાનું કામ ભગવાનની કૃપા કરે છે. આવી ઉદારતાનો જોટો આ જગતની અંદર ક્યાં મળશે? એનો વિચાર આપણે કેટલી વાર કર્યો? પારસમલજી કેટલી વાર વિચાર કર્યો? અલે લિંગાયત બ્રાહ્મણ શેઠને ત્યાં, જૈન શેઠને ત્યાં નોકરી કરનારો અને મહાત્મા ઘરે પધારે ને ઉલ્લાસ ઉમંગથી પાત્રા ભરવાનું કામ કરે. પહેલી વાર ઉપાસને પધાર્યો, સાહેબ પધારો મારા ઘરે. ઘરે મહાત્માને લાવીને ઉલ્લાસ ઉમંગથી ગોચરી ઓઢાવવાનું કામ કરે. બીજે દિવસે ગોચરીના ટાઈમના 10 મિનિટ પહેલા આવીને બેસી જાય કે મહારાજને બીજું કોઈ ન રહી જાય, મારે ત્યાં જ લાવું. અને મહારાજ જે છે, સાહેબ પધારો, ગઈકાલે તો તારે ત્યાં આવી ગયો હતો ને, ગઈકાલે મેં ખાધું તું. મેં સમજ્યા કિરણભાઈ, મહારાજ સાહેબ સમજી ગયા ચકોર છે, એના ઘરે જવું પડશે. સાહેબ ગઈકાલે મેં ખાધું તું તો આજે પણ હું ખાઉં છું. તો ગઈકાલે ગોચરી આવ્યા, આજે પણ તમારે આવવાનું હોય. નાનકડો છોકરો એનું માન રાખીને મહાત્મા બીજે દિવસે ગોચરી ગયા. ત્રીજે દિવસે પાછો હાજર. ગોચરીના 10 મિનિટ પહેલા મધેરનામી સાહેબ પધારો. લ્યા તારે ત્યાં બે દિવસ તો ઉપર આપણી આવી ગયા, ઘણા બધા ઘરો છે, બીજી જગ્યાએ જઈશ ગોચરી, આજે તારા ઘરે નહીં. જેવી ના પાડી એવડો આગ્રહ વધારતો, ના ના સાહેબ આવું જ પડશે, આવું જ પડશે. ના ભાઈ તારા ઘરે આજે નહીં, બીજે જવાનું. અને એટલી વાત કરી ત્યાં તો દડ આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. મહાત્મા ગોચરી આવવાની ઘરે ના પાડે અને આંખમાંથી આંસુ ટપકે. રાજુભાઈ, એવા દિવસો કેટલા આવે? હા, મૂલચંદભાઈ જેવા. હા, સુપાત્ર દાનનો પ્રેમ. આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. અલ્યા પણ રડે જ કેમ? સાહેબ તમે નહીં આવો તો મારા શેઠ મને ખીજાશે. ત્યારે મારા સાહેબને ખબર પડી કે આ એના ઘરે દીકરો નથી, એને ત્યાં ઘરમાં માણસ તરીકે ગોઠવાયેલો છે. પણ ઘરના સભ્યની જેમ રાખવાનું કામ શેઠ કરતા હતા.
જે શેઠાણી ઓરાવે એની પહેલા પોતે ઉલ્લાસને ઉમંગથી ગોચરી ઓરાવે, જાણે કે શેઠાણીનો દીકરો હોય એ રીતે ગોચરી ઓરાવાનું કામ કરે. અને એવો ઉછળતા ઉલ્લાસવાળો એ વાત કરે કે શેઠ મારા ઠપકો આપશે જો આપ નહીં પધારો તો. ત્યારે મહાત્માને ખબર પડી, ઓહ એ શેઠનો દીકરો નથી, એ ઘરમાં માણસ તરીકે છે. સારું આવું જ તારે ત્યાં. અને એક છોકરો મહાત્મા સાથે પ્રેમ એટલો વધ્યો, વ્યાખ્યાન સાંભળવા માટે આવતો થયો, ઉપાશ્રયની અંદર સામાયિક કરવા માટે આવતો થયો, નૌકાર શીખવા માંડ્યો. 2 પ્રતિક્રમણના સૂત્ર પૂરા કર્યા. એટલું જ નહીં, 5 પ્રતિક્રમણ, મનસુખભાઈ 5 પ્રતિક્રમણ પૂરા કર્યા. 4 મહિના પૂરા થાય એની પહેલા 5 પ્રતિક્રમણ પૂરા થઈ ગયા. અને મહારાજ સાહેબે કીધું બસ હવે અમે 3 દિવસ પછી વિહાર કરવાનો. 3 દિવસ પછી અમારો વિહાર. સાહેબ તમે જવાના? અને સાંભળતા આંખમાંથી લિટરલી આંસુ નીકળવા માંડ્યા. હવે સાહેબ તમારા વિના મને ગમશે નહીં, તમારા વિના હું કેમ રહીશ? આંખમાંથી આંસુ. જૈન કુળનો દીકરો નથી, નોન જૈન પરિવારમાં જન્મ લીધેલ લિંગાયત બ્રાહ્મણ એનો દીકરો. અને મહાત્મા પ્રત્યેનો જે પ્રેમ જાગેલો છે, ભક્તિનો ભાવ જાગૃત થયેલો છે, અને એના કારણે મહારાજ સાહેબના વિહારના સમાચારે 3 દિવસ પછી વિહાર છે ને આજે જ આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. અને ઉપાશ્રયમાં આવીને મહારાજ સાહેબને વાત કરે, મહારાજ તમારી સાથે વિહારમાં મને લઈ જશો? તારા શેઠ રજા આપે તો અમને કોઈ વાંધો નથી. ઘરે આવીને શેઠને વાત કરે, શેઠાણીને વાત કરે. સાચું લો, એ તમારે એકદમ કયાગરો માણસ હોય ઘરનો. શું કરો મૂલચંદભાઈ? બધું ઘરનું કામ એ સંભાળતો હોય અને મહારાજ સાહેબ પાસે વિહારમાં જવાની વાત કરે. ખરેખર કેળભાઈ શું કરો? હા, પૈસા આપતા આપણને બીજા મળી જશે, પણ એનું કલ્યાણ થાય. એ શેઠ તમારા જેવા જ હતા. પ્રેમથી રજા આપી અને એના પ્રતાપે જીન શાસનને પૂજ્યપાદ ગચ્છાધિપતિ હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ એની ભેટ પ્રાપ્ત થઈ. ગિરી વિહારવાળા હેમપ્રભ સુરી મહારાજ એ ઓરિજિનલ લિંગાયત બ્રાહ્મણ, જીન શાસનની બહાર રહેલા. એના ઉપર ભગવાને કેવી કૃપા વર્ષાવી. સાધુ પ્રત્યે પ્રીતિને ભક્તિના ભાવ, સમર્પણ ભાવ ઉંચકાતા જાય. દીક્ષા જીવનમાં ગોઠવાય અને સાધુ બન્યા પછી ગણી બને, પન્યાસ બને, આચાર્ય બને અને ગચ્છાધિપતિની પોસ્ટ ઉપર ગિરી વિહાર ધર્મશાળા વાળા તરીકે એ પ્રસિદ્ધ બની ગયા. એવા હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ ગચ્છાધિપતિ શ્રી ભગવાન શાસનની બહાર રહેલી વ્યક્તિ ઉપર પણ કેવો ઉપકાર કરે, કેવો અનુગ્રહ કરે છે, એને ઉંચકવાનું કામ કરે છે. તીર્થંકર સમકક્ષ કહી શકાય વર્તમાન કાળમાં. એવી પોસ્ટ ઉપર ભગવાન એને ગોઠવ્યા વિના રહી નહીં. બસ જરૂર છે તારક સ્થાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ ભાવ અંદરમાં ઉછાળવાનો. જેટલા પ્રીતિ અને ભક્તિના ભાવ તારક સ્થાન પ્રત્યે અંદરમાં ઉછળતા જાય એટલો આપણો ભવિષ્ય કાળ ઉજળો થયા વિના રહેશે નહીં. ભાઈ ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો? વડીલાલભાઈ, ભગવાન પ્રત્યે પ્રીતિ ને ભક્તિનો ભાવ કેટલો? જબરજસ્ત. જબરજસ્ત. એટલે ભગવાનની પાસે દેરાસરમાં સ્તુતિ બોલવા આવો, એ સ્તુતિ બોલવાનું કામ પતી જાય, એ ખિસ્સામાં હાથ નાખી અને ખિસ્સામાં જે આવે એ ભંડારમાં ભરી દેવાનું. બરાબર ને સચિનભાઈ? ખિસ્સામાં જે આવે, હા, ખિસ્સા વગર જ રોજ આવે, સમજીને આવે. ખિસ્સા વગર હોય તો ઉપાધિ આલી, ખિસ્સા વગર જ આવી, પૈસા હોય જ નહીં. ચિલ્લર લઈને જ આવો પાછું. 500 ની નોટ તો ભૂલે ચૂકે આવી ન જોઈએ. બટવાની અંદર 500 ની નોટ કેટલી મળે સચિનભાઈ? સસ્તી જાય, હલકી જાય. હવે હલકું આપો તો તમને મળે કેવું? જોઈએ છે ઊંચામાં ઊંચું ને આપવું હલકામાં હલકું, એટલે ઊંચું મળે. પછી હું તમને એક છેલ્લો પ્રસંગ કહી દઉં યુવાનનો. ભગવાનના દર્શન કરવા માટે દેરાસરમાં પધારે. હું એ જ કહું, તો પછી આપણે દેવામાં તકલીફ શું? પ્રશ્ન એ જ છે. હું યુવાનની વાત એ કરવા માંગુ છું કે દર્શન કરવા માટે આવે, સાંજે દુકાનમાં જેટલી કમાણી થઈ હોય એ બધી ખિસ્સામાં નાખેલી હોય, 2 ખિસ્સાની અંદર.
દર્શન કરવા માટે આવે, દર્શન કરતા પહેલા ખિસ્સામાં હાથ નાખીને જે ખિસ્સામાં આવે બધું ભંડારની અંદર ભરી દેવાનું, અને પછી દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ સ્તુતિ બોલવાની અંદર ખોવાઈ જાય, ભક્તિ ભાવ ધારામાં જોડાઈ જાય. અને આવું સચિનભાઈ એક દિવસ નહીં, ચંપાલાલજી, આ રોજનો આ નિત્યક્રમ રોજનો. તમે કહો સાહેબ સંસાર ચાલે કઈ રીતે? અનુપચંદભાઈ, પ્રશ્ન આ જ થાય ને કે જેટલી કમાણી કરે ને ખિસ્સામાં લાવે ઘર તરફ જતી વખતે, ને વચ્ચે દેરાસર આવે અને બધું ભંડારમાં ભરી દે, તો સાહેબ સંસાર ચાલે કઈ રીતે? અરે સંસાર તમારે ચલાવવો જ છે કે સંકેલવાનું કામ કરવું જ? જયંતિભાઈ, પેલો યુવાન જે કઈ ખિસ્સામાં હોય ભગવાનના ભંડારમાં ભરી દે ને પછી ભગવાનની સ્તુતિ સ્તવન એની અંદર ખોવાઈ જાય, અને રિઝલ્ટ શું આવ્યું? એના પ્રતાપે જીન શાસનને પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા એની ભેટ પ્રાપ્ત થઈ. ફલોદીનો અક્ષયરાજ નામનો યુવાન અને બની ગયા પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા. ભૂમિકા કઈ હતી? ભગવાનની કૃપા થકી જે મળે છે એ ભગવાનને સોંપવાની અંદર જરાય કસર મારે રાખવી નથી. ભગવાનની કૃપાથી મળેલું ત્વદીયમ તુભ્યમ સમર્પયામિ. પ્રભુ આપનું આપને હું સોંપી દઉં, એમાં મારી શું વિશેષતા છે? આપનું આપેલું રાખી મૂકવું એ મારી અપાત્રતા છે. આપનું આપેલું બધું આપને જ ધરવાનું હોય. આવી સમજણ, આવી પ્રીતિ અને ભક્તિ, અને એના પ્રતાપે અધ્યાત્મ યોગીની ભેટ જીન શાસનને પ્રાપ્ત થઈ. આપણે દેરાસરમાં જઈએ, ખિસ્સામાં ગોળ સિક્કો છે, ચોરસ સિક્કો છે, એ જોઈને પછી બહાર કાઢીએ. નાની નોટ છે, મોટી નોટ છે, પછી બહાર કાઢીએ, ગણીને જોખીને આપીએ. પછી કુદરત તરફથી મળે, ભગવાન તરફથી મળે, પણ ગણીને જોખીને મળે કે અનલિમિટ મળે? આપણે અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સમયની માત્ર વાત કરીને તાલી વગાડીને છૂટા પડવું છે કે એમના માર્ગે 2-5 ડગલા આ જ ભવની અંદર માંડ્યા વિના રહેવું નથી? માત્ર પૈસા સોંપ્યા એમ નહીં, પોતાના 2 દીકરા હોપી દીધા, પોતાની ઘરવાળી હોપી દીધી ભગવાનને, અને પોતાની જાત એ પણ ભગવાનને સોંપી દીધી. આવો ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ અધ્યાત્મ યોગીના અંતરમાં ઉછળી રહેલો હતો, અને એના પ્રતાપે આ પોસ્ટ ઉપર ગોઠવાઈ શક્યા. આ શિખર સ્પર્શી સાધના એમના જીવનમાં ગોઠવાય, એના મૂળની અંદર ભગવાન પ્રત્યેનો નિસ્વાર્થ સમર્પણ ભાવ હતો. બિનશરતી શરણાગતિનો પરિણામ હતો. ભગવાનને સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી હતી, અને એના પ્રતાપે અધ્યાત્મ યોગીની પોસ્ટ ઉપર, ગચ્છ નાયકની પોસ્ટ ઉપર એ મહાપુરુષ ગોઠવાઈ ગયા. આ બધા ભગવાનની કૃપાને ઝીલનારા મહાપુરુષો, એના ઉપર નજર આપણી પડે અને કઈ રીતે ભગવાનની કૃપાને એમણે ઝીલી, મારે પણ એ જ રીતે ભગવાનની કૃપાને ઝીલવાની તૈયારી આ જ ભવમાં કરવી છે, આજે જ કરવી છે, અત્યારથી જ કરવી છે, એવો સંકલ્પ કરી અને 25 પ્રકારની પ્રભુની કૃપા એને આપણે આત્મસાત કરીએ. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કંઈ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.